સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। સવારમાં વાગ્યા છે 10 અને અહીંયા નાસ્તાનું હજી હાલે છે કારણ કે આજ રવિવાર છે અને અમારા ઘરે મહેમાન પણ આવી ગયા છે। જુઓ સાયકલ લઈને આવી ગયા છે। આ 4,000ની સાયકલ છે, લાગતું નથી આ 4,000ની સાયકલ છે। પેલી ગોળ સાયકલ હતી તે 150 માં રોડાવતા ને અત્યારે હું 10માં ધોરણમાં આવ્યો ત્યાં લગીને ઘોડો સાયકલ આવી ગઈ એ વધીને 3,500 માં આવી ગઈ હતી કા। અને અત્યારે જો 4,000 ની સાયકલ આવે બેસેલા એમને આ ભાઈ તમારે તો આઈ જાહો જેલા નહીં લાગ્યો એને રોજ નાસ્તો કરવો જોઈએ આપણે હા એને કાયમી ખાવું જોઈએ। એક બિસ્કિટ ખાવા જોઈએ ને કઈ મેરીગોલ્ડ ખાધો આજ મીઠું બિસ્કિટ ખાવું જોઈએ। આને હરખાઈ છે ભાઈ ચાલે હજી એક બિસ્કિટ ખાવું એને હરખાઈ છે મારે કો ખેરખાઈ વાળો આવવું જોઈએ। હે મારે કો ખેરખાઈ વાળો આવવું જોઈએ ડાયરેક્ટ આવી જ જાય હરખાઈ મારે આ બીજાના છોકરા રમાડીને જ મન મોટું રાખવાનું છે ભાઈ બુદ્ધિ તો ડી રાખી લઈ લે હે જોઈ લે આ હું ખાવું તારે ખંડેર કરતી નો ને પાણી નાખી તને કાલે આખા ઠામની ખાટલી ઉલારી નાખી હતી હે મા દીકરાએ બે પછી કોણ તારી મમ્મી સાફ કરવાય છે અહીંયા એ લે એ કોણ સાફ કરવાય છે બસ કાઢમાં કાઢતો નહીં દાંત વાહ જ્યાં એની ડીશ ભરી ત્યાં ડીશ જ એને જોતી અરે ઉલારે નાખી ને કાલે ઠામ ઉડાડતો તો હે કાલે ઠામ ઉડાડતો તો લે ઉલારવા ભાઈ તો ના પોહાયો તો ભાઈ ઉલારવા આવો તો ખંડેર કરવા કરી હેકશે નંદુમાં હે દાંત કાઢે જઈ દાંત કાઢે। આજનો બ્લોગ તમને આખો દેખાડવાનો હોવ અને અમારી લાઈફ તો મોસ્ટ ઓફલી છે ને તેલના ડબ્બા હારવાના ને લોટના ડબ્બા હારવામાં જાય છે એટલે એમાં કઈ બહુ મજા નહીં આવે તમને જોવાની પણ તો આજ ટ્રાય કરું કે આખો દિવસમાં ને હું કરું એ તમને બધું દેખાડું આજ સાબુ ને એવું લેવા જવાનું છે એટલે તો તેલના ડબ્બા લોટના ડબ્બા હારવામાં છે ને મારી જિંદગી તો આખી જાય છે એટલે એમાં બહુ વધારે પણ તમને નહીં દેખાય। ઘર ગ્રહસ્થી બતા રહેવું પડે ને બાય ખાવી તો ઘર ગ્રહસ્થી તારી માતા હાલી ન થતી હાલી ન થકતી તો તેલના ડબ્બા એ જ હારવાનું હોય કાંઈ વાંધો નહીં તમે આગળ જોવો અત્યારે અમે ફટાફટ નાસ્તો કરી લઈ પછી એને આગળ ક્યાં ક્યાં જવાના એ મને પણ કઈ ખબર નથી એટલે આજનો બ્લોગ બહુ મસ્ત થવાનો હોય ને ફૂલ વિડીયો નાખવાનો હોવ તો તમે જોતા રહેજો। ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી જો ઠાકોરજીની થાળી તૈયાર થાય કેટલે કેટલે કાઢું બોલજે બસ ઠાકોરજીની થાળી રોજ ધરવાની હોય અમારે એના અહીંયા જોવો એમને સેટઅપ આખું પડ્યું જ છે કાલે વિડીયો શૂટ કરતા હતા હવે આ બધું અત્યારે મારી પાસે કામ એટલું પડ્યું કે વાત ના પૂછો એટલે એ બધું કામ મારે કરવાનું બાકી છે તો હું બ્લોગ નહીં ઉતારી શકું પહેલાં એ બધું કામને હું કમ્પ્લીટ કરી કારણ કે અત્યારે એક અમારે ચેલેન્જ વિડીયો હતો હિન્દી વિડીયો છે ને બનાવતા હતા એનું બધું કામ અત્યારે પડ્યું છે તો ફટાફટ એ કામ પહેલાં કરી લઈ પછી તમને દેખાડીએ કાંઈક નવીન વસ્તુ કારણ કે ઘણી રવિવાર હોય એટલે તમને ખબર જ છે કે બધી જગ્યાએ ફરવાના જ છે ને હરવાના જ છીએ એટલે બધી જગ્યાના જવાના જ છીએ। અત્યારે હું તમને ટાઈમ દેખાડી દઉં 1:46 થઈ છે એટલે મિનિમમ 4 કલાક સુધી એક ધાર કામ કર્યું હોય। જ્યાં હેન્ડ સ્પ્રે એમને પડી છે માઇકનું રેકોર્ડર એમને પડ્યું છે અને આ જો અમારી દેશી જુગાડથી હજી પણ ઘણું કામ બાકી છે પણ હવે થોડો ઘણો એન્જોય કરવા જવો જ પડે। તમને ખબર જ છે કે આપણી લાઈફ છે તો યાર લાઈફમાં થોડો ઘણો એન્જોય તો જોઈએ કારણ કે એક ને એક માથે તમે કામ કર્યા રાખો તો તમારો માઇન્ડ આખો કન્ફ્યુઝ થઈ જાય એટલા માટે હજી તમને એક વસ્તુ દેખાડી દઉં કે જો અહીંયા અમારા આ દેશી જુગાડ કરેલા આજે ટેપે આમને પડી હવે ટેપને કાઢી નાખવી જો આ લાઈટ અહીંયા જોવો અત્યારે આ લીલી લાઈટ બરે છે એટલે પાવર છે ને આવતો હોય ને તો જ અમારા ભાઈ કારણ કે આ કુંડાનું પાણી ખોલાય નકર છે ને આ કુંડાનું પાણી ના ખોલાય જો હવે આખો અમારે સાફ કરવાનો છે। ઓલી બાજુ પણ એક છે ને વાલ છે એ ખોલવાનો જો આ વાલને ખોલી નાખ્યો મેં અહીંથી એટલે આ બધું પાણી છે ને હવે નીકળી જાય અને અંદરનો જેટલો સેવાર અઠવાડિયામાં પણ એટલો સેવાર થઈ જાય છે કાંઈ ખબર નથી પડતી બોલો। આ 1 2 3 4 જણા આવી ગયા છે હવે એટલા બધા વરેકશું તો થઈ નહીં જાય આ સાફ તો હાલો પેલા મહેનત કરવાની છે ભાઈ હાલો પછી મજા કરવાની છે એના જેવું છે બરાબર ને। તો હવે અમે પેલા છે ને આ બધું આખું સાફ કરી લઈ પછી જોઈએ કે ભાઈ હવે આમાં કેવો અત્યારે કદળો નીકળે તમને કદળો હું દેખાડી છે કેટલો કદળો નીકળે દુનિયાનો કદળો નીકળવાનો છે। આ છે બ્રશ આ બ્રશથી જ સાફ કરવાનું છે જો સેવા આખો કાઢી લે હું ટાંકો આખો ખાલી થઈ ગયો છે પછી બધું નવું પાણી નાખી નાખવાના
એટલે નવું પાણી આવી જાય ને પછી નાહવાનું છે એટલે મહેનત તો લાગે જ છે. જોવો તમે આ એટલો સેવાર કાઢવામાં છે ને મિનિમમ 2 થી 2.5 કલાક વહી ગઈ. હવે આ બધું અત્યારે ઘણી નાખીશું, થોડુંક પાણી નાખીને જોવો ઘહે જ છે બધા. પછી છે ને પાછો આ આખો કુંડો ભરી લો અને પછી નાહવાની મજા આવી છે ને. અત્યારે લીલો ટાંકો છે, પછી આખો છે ને બ્લુ કુંડો થઈ જવાનો છે. તો જોજો મિત્રો નાહી ધોઈને પાછા આવી ગયા છે એટલે ઘરે જઈને પણ નાહી લીધું છે. હવે હું લીવ હો પફ, કારણ કે તમને ખબર જ છે કે પાણીમાં બહુ રહીએ ને તો ભૂખ બહુ લાગે. તો ભૂખ લાગે તો શું કરવું, અત્યારે કાંઈ ખાવાનું તો ના હોય એટલે નાસ્તા માટે હું પફ લઈ આવ્યો જવો. એટલે મારી મમ્મી હાટું આ પફ લઈ આવ્યો હતો વધારે. તો મારી મમ્મી કહે કે આમાં હે નહીં કે જીવડા નહીં કે એવું કે હોય કે, કારણ કે એને ઓલા ફેસબુકમાં બહુ વિડીયો જોતા હોય ને તો કે એમાં જીવડા હોય. હવે એનું કેમ માનવું જો અત્યારે એને પફ નથી ખાવા, તો હવે મારે લગભગ આ બધાય પફને છે ને ખૂટાડવા જો હે. મેં હાલે પફ એમાં કઈ છે નહીં. હે કાંઈ. કાંઈ નથી આમાં. ના, મન ન ભાવે. અરે કંઈ નથી. તને કેમ એવું લાગે કે આમાં હે? કે આજે ફેસબુકમાં આવતું. હું અમદાવાદથી છોકરી ગઈ હોય છે ને, હા. અંદરથી જીવાય થઈ ગઈ. એ જીવાય ને મેં બધું લાગે પણ કાંઈ ના હોય. હાલે હું જોઈ લઉં તે. જોવાનું લ્યો, જોવા બે. મને જ ન થાય. હે ભાવે જ નહીં મને. તો કાંઈ નહીં. આ જોઉં ને એટલે ન ભાવે. હે જોઉં હા એટલે તો ન કાંઈ ભાવે. વાંધો નહીં. મિત્રો જો એનું નથી ખાવું તો હું ખાઈ લઉં પફ, બરાબર. એટલે ઓફિસે પાછા જઈને આપણું કામ પાછું ચાલુ કરવાનું છે. અત્યારે વાગ્યા જુઓ તમને 6:36 થઈ છે એટલે મિનિમમ 9 કે 8:30 જેવું થઈ જાય. પાછું 4 થી 5 કલાક કન્ટિન્યુ વર્ક કરવાનું છે. એટલે આવી રીતના હોય અમારી આખી લાઈફ સ્ટોરી. બીજું કાંઈ તો હોતું નથી. જો તમને આ બ્લોગ તમારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ નવા બ્લોગ.